જય રામાપીર, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને આજે ભાઈ રવિવારનો દિવસ છે અને ભાઈ મસ્ત મજાનું સવાર થઈ ગયું છે આપણે, અને સરસ મજાના નાસ્તા પાણી પણ થઈ ગયા છે. અને આજે છે ને ભાઈ અમારે ધાબા ઉપર આશ્રમનું સ્લેબ છે ને એની ઉપર લોખંડ બાંધવા માટે 5 લોકો આવ્યા છે. એટલે આજે મને લાગે ફાઇનલી ધાબા ઉપર લોખંડ બંધાઈ જવાનું છે. અને અમારે ભાઈ સવારમાં અમારી દીદી જો કંટોલાનું શાક બનાવવાની તૈયારી કરે છે. શું બનાવવાનું બેન? મસ્ત મજાના બનાવો. અને અહીંયા મેડમ લોટ બાંધી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં? બધા મજામાં. અને મજાની રોટલી કરી દો. અને અમારા ટકો જાય બેહી ગયો. જય રામાપીર. પછી જય શ્રી કૃષ્ણ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ તો કન્ટિન્યુ મિત્રો બન્યા રહીજો. જોઈએ આપણે આ લોકો લોખંડ કેવી રીતના બાંધે છે ધાબા ઉપર. તો ભાઈ હવે છે ને આપણે લોખંડ આ લોકો કરે છે આપણે જોઈએ. અને અમારા મોટી ભાઈ જો હમણાં એ પણ ધાબા ઉપર ચડવાના. હાલો આઈ મતો જો આજ છે ને ભાઈ 5 જણા આવ્યા છે પાછા, એટલે લોખંડ બાંધવાનું છે. અને આ છે ને અમારે આ ભરતભાઈ આવ્યા છે આજ ભાઈ, સીપિયા વાળે જોઈ. શું કરો એલા? હે કયું ગામ? વિંજીવાડ. અને આ છે ને ભાઈ અમારે આ ખંભાળિયાને જમાય છે, એટલે અમારા ભાઈને હાટુભાઈ થાય છે. અને આ ભાઈ આજે અમારે અહીંયા કામે આવ્યા છે. અને આ કાકાને તમે જોયા છે. અને આ ભાઈ તો રોજ આવે છે, આ પૂનાભાઈ. તો આવું કંઈક કામકાજ છે આજનું ભાઈ. તો ભાઈ જો અહીંયા છે ને અત્યારે લોખંડ ચડાવવાનું ચાલુ થઈ ગયું છે. અને જો અમારા સાગરભાઈ છે ને ઉપર લોખંડ અંબે છે જો અહીંથી. અને અહીંયા છે ને ભાઈ હજી સીપિયા વાળવાનું કામ ચાલુ છે. જોઈએ આપણે ઉપર આવડા હજી તો મૂકે છે એમને. પછી આને છે ને કંઈક માપ કરીને બાંધવાનું હોય. કા કેટલા ઇંચે બાંધો? 4 ઇંચે બાંધો એમ. તો આવું કંઈક ભાઈ કામકાજ છે. અને અમારા કરણ બાપાએ ઓઇલ બોઇલ મારી દીધું છે ભાઈ, કાળું ડિબાંગ કરી નાખ્યું છે. જો આ મસ્ત મજાનું કાળું કરી નાખ્યું આ બધું. આ કરણભાઈ છે ને ઓઇલ મારવાની બહુ મજા આવે. ઝાઝું ઓઇલ બગાડી નાખ્યું આમાં. અને આપણે છે ને ભાઈ હવે જવાનું છે સુલતાનપુર, રેતી જોવા જવું છે. તો કન્ટિન્યુ બન્યા રહીજો. અને આ લોકો એનું કામ ચાલુ જ છે ભાઈ. જો એ ક્યાંય ગોબા બોબા હોય તો ઉપાડજો એલા. હો અરે હોય એલા, હોય કરણભાઈ ગોબા ઉપાડજો. હો અને ભાઈ જો લોખંડ બાંધવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને અમારા કરણ બાપુ લોખંડ બાંધી રહ્યા છે. જો આટલું આ બાંધ્યું છે. અને અહીંયા છે ને આ સીપિયા વાળ્યા છે જો આવડા. અને ઘોડી પણ મારી છે જો આ રીતનું બાંધે છે. અમારા કરણભાઈ લોખંડ બાંધી રહ્યા છે અત્યારે. અને આ કારીગર એ ઊભા છે, પ્લાન લે છે કંઈક. ખબર નહીં શું કરતા હોય, કેવો પ્લાન લેતા હોય. તો આવું કંઈક છે ભાઈ કામકાજ. કરણભાઈ છે ને લોખંડ સીધું બાંધજો ભાઈ. આડા અવરું બાંધતા નહીં, બધું એક હરખું બાંધજો રામાપીરનું નામ લઈને. અત્યારે 12:30 થઈ ગયા છે અને બપોરા થઈ ગયા છે. આપણે બેસી ગયા છીએ જમવા. અને જો મસ્ત મજાનું કંકોડાનું શાક બનાવ્યું છે. કંટોલા દેશી ભાષા. અને કારીગરો પણ ભાઈ બપોરા કરવા ગયા છે એમના ઘરે. અને 2 કારીગરો અહીંયા અત્યારે જમી રહ્યા છે. અને તો ચાલો મિત્રો કંટોલાનું શાક ખાવા. કન્ટિન્યુ બન્યા રહીજો આપણા વ્લોગમાં. મળીએ, ખાઈ લઈએ. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 4:45. અને ભાઈ લોખંડ બાંધવાનું કામ અહીંયા સુધી પહોંચી ગયું છે આપણે. અને અમારા કારીગરો તમે જોવો ખાલી, સમજો આ કારીગરો જોવો તમે, ઓલા ખેતરમાં દાડિયા કેમ લીંદવા બેઠા હોય એવી રીતના બેહી ગયા છે ભાઈ. સવારના આ લોકો આ રીતનું કામ કરે છે. અને આ છે ને ભાઈ જો શું કરે છે? આખો દી માવા બીજી વાત નહીં. હે આખો દિવસ માવા ખાવાના. આવડાને છે ને માવા તમાકુ બધું જ અમારે છે ને ભાઈ. આ હાળો એક ડાયો છે,
આપણી પાસે માવો માંગે નહીં. જો આ માણસ, આ માણસ છે ને અમુક નો માવા ખવડાવે આપણે ને. જો માંગશો એટલે તું કોઈ પાસે માવા ન માંગે. કારણ કે ઈ નથી માંગતો એનું કારણ ઈ છે, આ ભાઈ છે ને કોન્ટ્રાક્ટર છે, એટલે શેઠ તો કોઈ પાસે માવા માંગે નહીં, ઘર ધણીને માંગવા પડે. કાઈટ છે હોતન ખિસ્સામાંથી જાવડો કાઈટ તો એટલે દાંત કાઢે છે. જો અમારે આ પુનાભાઈ માવો ખાવો છે, પણ આ માણસ માવો દેતો નથી ભાઈ. અને અમારા કાકાનું કામ સીધું જો, ઈ કોઈની પાસે માવો માંગે નહીં, ખાય નહીં. આપણે ભાઈ માવા જોઈએ સવારથી આંધ લગી. ઠંડુ તો ગરમી છે, કઈક ઠંડુ મંગાવાય. આજ બધા ગરમ થઈ ગયા ભાઈ. બોલો કોણ શું છે? હાલો ભાઈ. જો અમે છે ને હવે અમારે ભાઈ પાછો વાયર ખૂટ્યો છે, એટલે વાયર લેવા જવું જોઈએ. કારણ કે આવડા છે ને 8-10 કિલો વાયર ખાઈ ગયા છે. તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના 7:45 અને ભાઈ મસ્ત મજાનું લોખંડ આજે કમ્પ્લીટ બંધાઈ ગયું છે આપણે આશ્રમના ધાબા ઉપર. અને અત્યારે છે ને ભાઈ બપોરે તો ભાઈ તમને કંટોળાનું શાક અમે ખાધું હતું, કંકોડા. અને અત્યારે ભાઈ છે ને ખીચડીનો પ્રોગ્રામ છે. અને અમારી દીદી છે ને રોટલીની તૈયારી કરી રહ્યા છે, લોટ બાંધે છે. અને અહીંયા ભાઈ ખીચડી બની ગઈ છે આપણી. અને આ છે ને આ નવી રેસીપી એક લઈ આવ્યા છે. આ શું બનાવો હે? આ છે ને ભાઈ ઓલી રાજસ્થાની કંઈક ડુંગળી તડકા ચટણી એમ કંઈક બનાવે છે. અને ખરેખર એકવાર બનાવી હતી તો મને મજા આવી હતી ખાવાની. તો આજે પાછું અમારી આયોજન થઈ ગયું છે. અહીંયા ડુંગળી કટિંગ થઈ રહી છે. અને અહીંયા ભાઈ છે ને આદુ લસણનો પેસ્ટ તૈયાર છે. ટમેટા નાખશે, મરચાં નાખશે, પછી લીલા ધાણા નાખશે. તો છે ને ભાઈ કન્ટિન્યુ બન્યા રહ્યો આપણા વ્લોગમાં. જોઈએ આપણે આ રાજસ્થાની ચટણી કેવી રીતના બને છે આપણે જોઈએ. તો મિત્રો આમાં એને ડુંગળી અને ટમેટા વાટી નાખ્યા છે. અને આની અંદર શું શું નાખ્યું છે મમ્મી? કાચી મગફળી એટલે કે માંડવી, અને કાચી સિંગ, અને બીજું શું છે આમાં? લસણ, આદુ, અને બીજું કાંઈ નથી ને. પછી આમાં નાખવાનું. પછી આની અંદર ચટણી, ધાણા જીરું, હળદર, અને વઘાર તમે લ્યો ને પપ્પા, કયું કહેવાય? તમે કંટોલામાં નાખ્યું હતું એને શું કહેવાય? વઘાર લેવાનું. તેલ અને હળદર હતું કે નહીં? તલકારી, જીરા તલકારી. એ તલકારી આની અંદર નાખવાની. આ કાચું જ રહેશે. એ તલકારી આમાં નાખ્યા પછી છે ને ભાઈ આનો ટેસ્ટ જ બદલી જશે. તમે રૂકો જરી, હમણાં બતાવી. મગફળી ખાવા ઓરા ખાવા મજા આવે. તો આપણે આમાં ને ટમેટું, ડુંગળી, આદુ લસણનો પેસ્ટ, પછી આ માંડવી નાખી દીધી છે કાંડીને. અને હવે આને ચટણી, મીઠું, ધાણા જીરું નાખવાનું છે. પછી આને મિક્સ કરી પછી આપણે વઘાર નાખવાનું છે. મારા ભાઈ ઓલી વખતે કારેલાના કેવા કંટોલાના શાકમાં નાખ્યો હતો એવી રીતે તેલને હળદર ગરમ કરી ઉપરથી નાખી દેવાનું. એક નંબર બને. તો હવે મમ્મી તમે શું કોથમીર નાખી રહ્યા છો? તો હાલો હવે વઘાર મેકો. પછી આપણે મસ્ત મજાની રાજસ્થાની ચટણી ખાઈ લઈ. આ તો ઇન્સ્ટાગ્રામમાં જોયું હતું, વિડીયો જોયો હતો, એમાંથી અમે બનાવી છે. આ નાખી દીધું આપણે નમક, મીઠું. આની પહેલા ચટણી નાખી, ઓર થોડા દાલ દો. સ્વાદ અનુસાર મીઠું, હજી થોડા દાલ દો. હવે નાખી દીધું છે ધાણા જીરું. બીજું કઈ નાખવાનું છે મમ્મી? નહીં, હળદર રહી ગઈ. હળદર નાખ नहीं डालना है। तो किसमें डालना है? आमा नहीं ओमा तेल तेल फ्राई कर बीबी है ना, वो हमारी बीबी है ना, वो मिक्स कर रही है. અને અત્યારે મારા મમ્મી રહ્યા એ બધું મિક્સ કરી રહ્યા છે. પછી આની ઉપર आंखें दिखा रही है, હિન્દી मेरे को आंखें दिखा रही है. હિન્દી બાવા. मैं डर जाऊंगा क्या? ये बापू हिंदी बोल रहा है ना इसलिए थोड़ा थोड़ा बाबा हिंदी बोलना पड़ता है भाई. हमको ये बावा होना है ना इसलिए. अभी हमारे मम्मी ये मिक्स कर रही है और इसमें तेल डाल के तेल गरम करेंगे. और हमारी बहन रोटी बना रही है. इनको बनाना नहीं आता, हमको नहीं भावता रोटी. इधर खाना चालू है और इधर बाजरी का रोटा है, बाजरी का भिंडी है, भिंडी का साग है, भिंडी की सब्जी, भिंडी का हम अभी टेस्ट कर रहे हैं. मस्त बना है, मजा आएगा. और चटनी भी एकदम लाजवाब बनेगा. आ जो अरे पर
સ્મેલ આવે જો ખાલી તમે તમને તો નહીં આવે અમને તો આવે વાહ જલ ચુકા નહીં બરાબર है ये चटनी अभी आता તો ભાઈ હે ને અમારે ચટણી રાજસ્થાનની બની ગઈ છે અને પપ્પા કેવી બની છે મસ્ત બની હોય એમ મજા આવી ગઈ ને તો હવે બધા બધું તો ખાઈ લઈ પછી આવે ને ભાઈ અત્યારે શરૂઆત. આજે શરૂઆત છે અને હવે વિડીયો એડ કરી દો કરી દ્યો બાય બાય ટાટા સી યુ જય રામાપીર જય જય. શ્રી કૃષ્ણ મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બન્યા રહેજો અમારા વિડીયો બાય બાય